જંગલ ખાતું જે રીતે અન્યાય કરે છે એના વિરોધમાં આખી કોંગ્રેસ સમિતિ અમે સમર્થન તમને કરીએ છીએ। જ્યાં પણ અમારી જરૂર હશે ત્યાં અમે તમારી વચ્ચે રહેશું। જંગલ ખાતાની ઓફિસની બહાર ધરણા કરવાના હોય, રેલી કરવી હોય તો પણ અમે તમારી સાથે છે। આજે પણ અધિકારી સાથે વાત કરી અને સોમવારે જો અધિકારી અહીંયા મળવા આવશે તો અમે તમામ આગેવાનો તમારી વચ્ચે ઉપસ્થિત રહીને આનું નિરાકરણ કરવા માટેનું, સંઘર્ષમાં પડ્યા વગર નિરાકરણ કરવા માટેનું નો રસ્તો એમને કાઢવો પડશે। કારણ કે આપણે સૌ આદિવાસી ખેડૂતો આસમાની ખેતી કરીએ છીએ અને એમાં પણ આપણે અત્યારે જોવા જઈએ તો લગભગ 2 મહિના પાછળ પડી ગયા અને એ ખેતી માટે જ અને આપણે કોઈ ખેતી કરીએ છીએ બધું આપણે ખાઈ જતા છે। જેટલું ઉગાડીએ, ડાંગર ઉગાડીએ કે કશું બી ઉગાડે આપણે પોતે ખાઈ જઈએ, બધાને આપીએ જ ને કે આપણે કોઠારા ભરી દઈએ। આપણે પણ લોકો માટે જ ખેતી કરીએ છીએ અને એના કારણે જ અમે બધા અહીંયા આવ્યા છે। આપણા જંગલ ખાતા વચ્ચે આપણને સંઘર્ષ કરવાનું, ઘર્ષણ કરવાનું નથી। અને અમે વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા તુષારભાઈની જોડે વિધાનસભામાં પણ રજૂઆત કરીશું અને અહીંના લોકોને ન્યાય મળે એવું અમે કામ કરીશું। અને હવે અમે રજા પણ લેવાના છે, પરંતુ લીલાબેન અને આગેવાનો જ્યારે અમને બોલાવશે ત્યારે અમે તમારી વચ્ચે ઉપસ્થિત રહીશું। જય આદિવાસી। जय आदिवासी जीतेंगे और लड़ेंगे और जीतेंगे। હવે સાહેબે આપણને સમર્થન આપ્યું છે। આ તબક્કે હું એક વાત કરવા માંગુ કે 2006 પછી જયારે કાયદો આવ્યો તો અત્યારે આપણી